નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ચેપ્ટર 6 છઠ્ઠો પાઠ સુબહ વિશે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 6 સુબહ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર એક રેશમા નામની છોકરી છે જે પોતાની ફેમિલી સાથે ઘરમાં રહે છે. તેનો નાનો ભાઈ હોય છે, મમ્મી પપ્પા હોય છે, દાદા દાદી હોય છે, એ બધા સાથે તે રહે છે. પણ તેને પોલિયોની બીમારી હોય છે, એટલા માટે તે વ્હીલચેર ઉપર બેસી અને પોતાનું બધું જ કામ કરે છે અને બધી જગ્યા પર જાય છે. છતાં પણ તે પોતે ખૂબ જ જિંદાદિલ અને પરિશ્રમી છે, એટલે કે ખૂબ જ મહેનતી છે. તમે જ્યારે નાના હતા ત્યારે તમે પણ પોલિયોના ટીપા પીધેલા છે ને? એવી રીતે પોલિયો છે એ એક રોગ છે. જ્યારે કોઈ વ્યક્તિને થાય છે ત્યારે તેના પગ છે તે બેજાન થઈ જાય છે, એટલે કે કામ કરતાં બંધ થઈ જાય છે. એટલા માટે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે, જેથી કરીને બાળકને ઉંમર જતાં તે રોગ થતો નથી. તો હવે અહીં આપણે વિસ્તારથી જે ચેપ્ટર 6 છે સુબહ, તેના વિશે વાત કરીએ. सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त है. कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है. रेशमा ने सोचा, जरूर आज कोई खास बात है. હવે સવાર સવારમાં રેશમા ઘરમાં જુએ છે તો બધા લોકો સાફ સફાઈ કરે છે. કોઈ ઝાડા પાડી રહ્યું હોય છે, કોઈ સાફ સફાઈ કરી રહ્યું હોય છે. આવી રીતે બધું તે જુએ છે અને એવું વિચારે છે કે નક્કી આજે કોઈ ખાસ વાત છે. તમે પણ ઘરમાં ક્યારેક સ્કૂલેથી જઈને જુઓ છો ને તો મમ્મી સાફ સફાઈ કરતી હોય છે, તો કંઈક નવું કરતી હોય તો તમે ઘરે જઈને પૂછો છો ને કે મમ્મી તું આજે આવું શા માટે કરે છે? એવી રીતે રેશમા પણ જુએ છે તો ઘરની સાફ સફાઈ થઈ રહી છે તો તેને વિચાર આવે છે કે આજે કંઈક ખાસ વાત હોવી જોઈએ, અને તે પોતાની માને પૂછે છે, माँ आज कोई खास बात है? सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं. रेशमा ने उत्सुकता से पूछा. हाँ बिटिया रानी, त्योहार के दिन है, भूल गई क्या? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे. माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा. હવે એની માને પૂછે છે કે માં આજે કોઈ ખાસ વાત છે? સવાર સવારમાં તમે બધા ઘરની સાફ સફાઈ શા માટે કરો છો? તે ઉત્સુકતાથી, એટલે કે કંઈક નવું જાણવાની ઈચ્છા ધરાવતી હોય એ રીતે પૂછે છે. તો તેની માં છે એને કહે છે કે હા બિટિયા રાની, એટલે કે હા બેટા, આ તહેવારના દિવસો છે, તું ભૂલી ગઈ? જો તહેવારના સમયમાં આપણે પહેલેથી જ સાફ સફાઈ કરી લઈએ તો જ્યારે તહેવાર હોય ત્યારે આપણે તેનો આનંદ લઈ શકીએ છીએ. માં તેના ગાલ પર હાથ ફેરવી અને આવી પ્રેમથી વાત કરે છે. ओह मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ, पर माँ आपने मुझे तो कोई काम सौंपा ही नहीं, मैं क्या करूँ बताओ माँ. એટલે પછી એ તો અચાનક એને યાદ આવી જાય એ રીતે વર્તન કરે છે કે માં હું તો ભૂલક્કડ થઈ ગઈ છું, એટલે કે હું તો ભૂલી જઉં છું. પર માં, એટલે કે પરંતુ માં તમે મને તો કોઈ કામ સોંપ્યું જ નહીં, હું શું કરું કહો ને. अच्छा चलो पहले नहा धोकर तैयार हो जाओ, फिर बताऊंगी, बहुत से काम है. मैं भी आपकी मदद करना चाहती हूँ, माँ ने कहा. હવે પહેલાં એની માં શું કહે છે કે તું નાહી ધોઈ અને તૈયાર થઈ જા, રેડી થઈ જા, પછી હું તને ઘરમાં જે પણ નાના મોટા કામ હશે તે બતાવીશ.
रेशमा ने रुआ से स्वर में कहा, मदद तो मैं ज़रूर लूँगी। मैंने तुम्हारे लिए कई काम सोच रखे हैं। नहा धोकर नाश्ता कर लो, फिर बताऊंगी। હવે એની માં છે એવું કહે છે કે હું તો તારી મદદ અવશ્ય લઈશ, હું તને કામ પણ સોંપીશ, મેં વિચારી પણ લીધું છે, પણ તું નાહી ધોઈને તૈયાર થઈ જા, પછી હું તને बतावीश। कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बैठा दिया। रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई। પછી વાતો કરતાં કરતાં રેશમાની જે पहिएवाली कुर्सी એટલે કે વ્હીલચેર હોય છે તેની ઉપર માને બેસાડી દે છે અને ધીમે ધીમે ધક્કો મારે છે, ચલાવે છે અને પોતાના દૈનિક કાર્યોમાં એટલે કે રોજિંदा कार्यों लागी जाए छे। रेशमा जब 5 साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे। उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पांव एकदम बेजान हो गए। बहुत इलाज करवाया पर रेशमा के पाँव में जान नहीं आई। उसे पोलियो हो गया था। रेशमा बहुत हिम्मत वाली लड़की थी। शुरू में उसे ज़रूर दूसरों की सहायता लेनी पड़ी, परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है। હવે રેશમાની નાનપણની વાત કરે છે કે રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેના બંને પેર એટલે બંને પગ કામ કરવાનું બંધ કરી દીધું હતું। ત્યારે જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેને બહુ જ તેજ બુખાર એટલે કે ખૂબ જ તાવ આવે છે અને ગોઠણથી નીચેના એના પગ હોય છે તે બેજાન થઈ જાય છે કે એટલે એમાં જીવ રહેતો નથી અને તેને પોલિયો થઈ જાય છે। પણ રેશમા છે એ તો ખૂબ જ હિંમતવાળી હોય છે। શરૂઆતમાં જ્યારે એને તકલીફ થઈ ત્યારે એ બીજાની મદદ લેતી, પણ જ્યારે તે 11 વર્ષની થઈ જાય છે, 11 સાલ એટલે કે 11 વર્ષની થઈ જાય છે, પછી એ પોતાના કામ જાતે જ કરવા માંડે છે। वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती। તે પોતાના પરિવારને ક્યારેય એવું નથી કહેતી કે તમે મને હેલ્પ કરો, એ બધા જ કામ પોતે જાતે કરે છે। परिवार के सभी सदस्य पिताजी, छोटा भाई गोलू, दादी जी, दादाजी सभी उसे बहुत प्यार करते हैं। वह सबकी आँखों का तारा है। હવે તેના પરિવારની વાત કરી છે કે એના પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા, છોટા ભાઈ નાનો ભાઈ ગોલુ, દાદાજી દાદીજી બધા એને ખૂબ જ પ્રેમ કરે છે। વહ સબકી આંખો કા તારા હે, અહીં મુહાવરો છે। ગુજરાતીમાં તમે રૂઢિપ્રયોગ ભણો છો ને એ રીતે આમાં મુહાવરો છે। આંખો કા તારા એટલે કે ખૂબ જ પ્રિય હોવું। माँ ने रसोई घर में सारे बर्तन डिब्बे बोतलें नीचे उतार कर साफ कर दिए थे। उन्होंने रेशमा को आवाज़ दी, रेशू अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। પછી માં છે તે તો કિચનમાં રસોડામાં જઈ અને બધા બર્તન એટલે કે વાસણો, ડબ્બા, બોટલ એ બધું સાફ કરી નાખે છે અને પછી રેશમાને અવાજ લગાવે છે કે બોલાવે છે કે રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો કામમાં મને મદદ કર। હાથ બટાવો એટલે મદદ કરના। हाँ माँ मैंने नाश्ता कर लिया, दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है। એટલે પછી રેશમા છે તે આવે છે અને એની માને કહે છે કે હા માં મેં નાસ્તો કરી લીધો છે અને દૂધનો જે માવાવાળો દલિયા એક પ્રકારની વાનગીનું નામ છે તે ખૂબ જ સરસ બન્યો હતો। माँ मैं हाथ धोकर अभी आती हूँ। પછી એ શું કહે છે કે माँ હું તો હમણાં हाथ धोઈને આવું છું। રેશમા अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुँची। પછી તે પોતાની જે વ્હીલચેર હોય છે તેને
ધીમે ધીમે ખસેડે છે, ચલાવે છે અને તે કિચનમાં રસોડામાં પહોંચે છે। रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगा लगा कर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। रसोई घर फिर से चमचमाने लगा। પછી રેશમા છે તે તેની માની મદદ કરે છે, વાસણ, ડબ્બા, બોટલ એ બધામાં લેબલ લગાવી દે છે અને પછી એની માં છે તેને સજાવી દે છે અને એવી રીતે જે રસોઈ ઘર હોય છે કિચન એ તો ખૂબ જ ચમકવા લાગે છે। તમારા ઘરમાં પણ તમે જુઓ છો ને કે તમારા મમ્મી હોય છે તે બધી વસ્તુઓ કઠોળ છે, અનાજ છે એ ભરે છે તો તેમાં લેબલ લગાવે છે કે આ ડબ્બામાં આ વસ્તુ છે, જેના દ્વારા આપણે ઇઝીલી ઓળખી શકીએ અને ત્યારે જ્યારે આપણે વસ્તુની જરૂર હોય ત્યારે આપણે હેરાન થવું ન પડે। आगे જોઈએ। पिताजी दफ्तर चले गए। माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था। गोलू तो बहुत छोटा है, दादाजी बहुत बुजुर्ग है। अब सामान लाए कौन? माँ परेशान थी। रेशमा ने कहा, सामान मैं लाऊंगी, बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। હવે એના પિતાજી હતા એ તો દફતર એટલે કે ઓફિસ જતા રહ્યા અને માને તો લડ્ડુ બનાવવા હતા। શું બનાવવાનું હતું? હા, લડ્ડુ બનાવવાના હતા। તો એને તો કોઈ જરૂરી સામાન જોઈતો હતો, પણ ગોલુ હતો એનો ભાઈ એ તો ખૂબ જ નાનો હતો અને દાદા દાદી બુઝુર્ગ એટલે કે ઘરડા હતા। તો હવે સામાન લેવા કોણ જાય? તો રેશમા એની માને કહે છે કે માં, સામાન લેવા માટે હું જાઉં છું, તમે મને એક લિસ્ટ આપો અને એક થેલો એટલે કે એક બેગ આપી દો, હું सामान लई आवीस। तुम ले आओगी अकेली? माँ ने पूछा। हाँ माँ, एक बार पहले भी तो लाई थी। रेशमा की आवाज़ में दृढ़ता थी। એટલે એની માં પૂછે છે કે તું એકલી જઈને લઈ આવીશ? ત્યારે રેશમા કહે છે કે હા માં, હું આની પહેલાં પણ તો લાવી હતી। રેશમાની આવાજમાં દૃઢતા એટલે કે એક આત્મવિશ્વાસ હતો, કોન્ફિડન્સ હતું। तो ठीक है, तुम ही ले आओ, लेकिन ध्यान से जाना, सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी। उसने गोलू को आवाज़ दी, गोलू ये लो, तुम्हारे लिए टॉफ़ी लाई हूँ। હવે એની મા એને પરમિશન આપે છે અને એ તો જવા માટે રેડી થઈ જાય છે અને એની મા એને એડવાઇસ આપે છે અને કહે છે કે સાચવીને જજે અને જે શેરીની દુકાન હોય છે, જે ગલી હોય છે તેના કોર્નર ઉપર દુકાન હોય છે, ખૂણા પર એક દુકાન હોય છે, તેને શું કહેવાય છે? નુક્કડવાલી દુકાન। ત્યાંથી બધો સામાન મળી જશે। થોડીવાર પછી રેશમા છે એ બધો સામાન લઈને આવે છે અને ગોલુને બોલાવે છે, ગોલુ ये लो, तुम्हारे लिए टॉफ़ी लाई हूँ। હવે એ ગોલુ માટે શું લાવે છે? ટોફી લાવે છે। તમારા પણ મોટા ભાઈ બહેન હોય તો ક્યાંક બહાર જાય તો તમારા માટે કંઈક ને કંઈક ચોકલેટ કે એવું કંઈક લાવે છે ને, તમને જે મનપસંદ હોય એવી વસ્તુ। તો એવી રીતે જે રેશમા છે એ પણ ટોફી લઈ આવે છે। કોના માટે લાવે છે? हाँ, गोलू माटे। गोलू टॉफ़ी पाकर खुशी से उछलने लगा। कुछ ही दिन बीते थे। एक दिन शाम को रेशमा का घर दियों के झिलमिल प्रकाश से जगमगाने लगा। पूरा मोहल्ला जगमगा रहा था, जहाँ रोशनी ही रोशनी थी। क्या ज़मीन क्या आसमान। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्योहार है। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। હવે થોડા દિવસ પછી તેનું ઘર છે તો રોશની અને દીવા હોય છે તેના પ્રકાશથી ઝગમગવા લાગે છે અને તેનો આખો
જે એરિયા હોય છે સોસાયટી તે પણ ઝગમગવા લાગે છે. બધી બાજુ રોશની અને રોશની એટલે કે પ્રકાશ જ જોવા મળે છે. જેવી રીતે આકાશની અંદર આપણે ખૂબ જ બધા તારાઓ દેખાતા હોય એવી રીતે જમીન પર પણ જમીન અને આસમાન એટલે કે આકાશમાં કંઈ ફેર તફાવત રહેતો નથી. બંને જગ્યા પર પ્રકાશ જોવા મળે છે. પછી દાદીજી એને કહે છે કે અંધારું હોય છે તેના પર પ્રકાશ પથરાય છે. એવી જ રીતે આ જીતનો તહેવાર છે. બુરાઈ પર અચ્છાઈ એટલે કે કોઈ ખરાબ કાર્ય હોય તેનું પર સારા કાર્યનો પ્રભાવ પડે છે. અસત્ય પર સત્ય એટલે કે અસત્ય હોય તેના પર હંમેશા સત્યની જીત થાય છે. એવો આ દિવાળીનો त्यौहार है। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। उसी खुशी में यह त्यौहार मनाया जाता है। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। હવે આની પાછળનું એક બીજું કારણ પણ છે કે આ દિવસે રાવણને પરાજિત કરીને એટલે કે રાવણને હરાવીને રામ છે તે અયોધ્યા પાછા આવ્યા હતા અને એ જ ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા અને એ દિવસને દિવાળીના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તે દિવસથી લઈને આપણે જે દિવાળીનો તહેવાર છે તે મનાવીએ છીએ. રેશમા અને ગોલુ છે એ તો દાદીજીની બધી વાતો ध्यानपूर्वक सांभळवा मांड्या। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। रेशमा अपने दादा दादी के साथ फूलझड़िया जला रही थी। હવે થોડા સમય પછી બધા ઘરની પૂજા કરે છે અને પ્રસાદ લે છે અને જે ગોલુ હોય છે તે પોતાના દોસ્તો સાથે જતો રહે છે અને ફટાકડા ફોડવા માંડે છે. રેશમા પણ પોતાના દાદા દાદી સાથે ફૂલઝડિયા એટલે કે ફૂલઝડી હોય છે તે જલાવે છે. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगती है। હવે થોડા સમય પછી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે જે ગોલુ હોય છે તે પોતાના ફ્રેન્ડ્સ જોડે ફટાકડા ફોડે છે તો રેશમા છે તે જુએ છે કે ગોલુએ જે ફટાકડો હોય છે તે ઓલવાયેલો સમજી અને છોડી દીધો હોય છે. તે જ ફટાકડામાંથી તણખા નીકળતા હતા. તે ગોલુને એવું થાય છે કે તે ફટાકડો ઓલવાઈ ગયો છે પરંતુ એ ફટાકડો છે તેમાંથી તણખા નીકળતા હતા. ગોલુ કી પીઠ પટાખે કી તરફ थी। હવે ગોલુ જ્યાં હતો તેની પાછળની સાઈડ એ ફટાકડો હતો. રેશમા चिल्लाई, गोलू गोलू बचो, तुम्हारे पीछे पटाखा है। હવે રેશમા એ જુએ છે અને જોરથી બૂમ પાડે છે કે ગોલુ ગોલુ બચો, તારી પાછળ ફટાકડો છે. પટાખો કે શોર में રેશમા की आवाज़ दब गई। હવે ફટાકડાનો એટલો અવાજ આવતો હતો કે રેશમા જે બોલતી હતી તે ગોલુને સંભળાતું નહોતું. बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। હવે બીજું કંઈ વિચાર્યા પહેલાં રેશમા જલ્દી જલ્દી પોતાની જે વ્હીલચેર છે તેને ફેરવતી ફેરવતી એ ગોલુ પાસે જાય છે અને એને જોરથી ધક્કો મારે છે અને જે ફટાકડો હોય છે તેનાથી દૂર ધકેલી દે છે. अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ। હવે તે પોતાની એકદમ સ્પીડમાં જે વ્હીલચેર છે તેને ઘુમાવે છે એના કારણે શું થાય છે પોતે પણ પડી જાય છે અને ધડામ કરીને અવાજ આવે છે અને જોરથી ધમાકો થાય છે. રેશમા की
फुर्ती ने गोलू को जलने से बचा लिया। હવે રેશમાએ પોતાની જે યુક્તિ કરી છે, પોતાની જે બહાદુરી દેખાડી છે, એના કારણે ગોલુ તો બળવાથી બચી જાય છે। એ દાજતો નથી। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। હવે તેને તો કંઈ વિચાર જ નથી આવતો કે મને કોણે ધક્કો માર્યો। ધમાકે કી આવાજ સુનકર માँ पिताजी भी બહાર દોડે ચલે આए। હવે એવો જોરથી અવાજ આવ્યો કે તે રેશમાના મમ્મી પપ્પા પણ બહાર આવી જાય છે। कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे। હવે રેશમા તો ખુરશી પરથી પડી જાય છે, તો એની જે વ્હીલચેર હોય છે એ રેશમા ઉપર પડે છે। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया। माँ भयभीत थी, बोली कहीं चोट तो नहीं लगी रेशू। પછી એના પપ્પા એને સીધી કરી ખુરશીને અને રેશમાને તેના પર બેસાડે છે અને મા તો ડરી જાય છે અને બોલે છે કે રેશુ તને ક્યાંય ચોટ તો નહીં લગી, એટલે કે વાગ્યું તો નથી ને। रेशमा ने उन्हें सारी बात बताई। सबने रेशमा की पीठ थपथपाई। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला, दीदी आज तो आपने मेरी जान बचा ली। आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। હવે બધા રેશમાને શાબાશી આપે છે। અહીં બીજો એક મુહાવરો છે, પીઠ થપથપાના એટલે શાબાશી દેના। પછી ગોલુ છે તે તેની પાસે આવે છે અને જાણે નાટક કરતો હોય એવી રીતે પ્રેમથી બોલે છે, દીદી આજે તો તમે મારી જાન બચાવી, પણ તમારો જે આ ધમાકેદાર ધક્કો છે તે મને હંમેશને માટે યાદ રહેશે। સભી લોગ ખિલખિલાકર હંસ પડે। બધા તો હસવા માંડ્યા। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी। હવે એની શારીરિક જે કમી હતી એટલે કે શરીરમાં જે પ્રોબ્લેમ હતો પોલિયોના લીધે એના જે ઈરાદા હતા, જે એનો દ્રઢ સંકલ્પ હતો, આત્મવિશ્વાસ હતો, કોન્ફિડન્સ હતો, એમાં ક્યારેય બાધા એટલે કે કોઈ મુશ્કેલી रुकावट નથી બની। वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है। એટલે આજે પણ જે રેશમા છે પોતાનું જીવન છે એક જિંદા દિલી એટલે કે ખુશ મિજાજથી, એકદમ આનંદિત રીતે અને પરિશ્રમ એટલે કે મહેનત કરીને પોતાનું જીવન છે એ જીવે છે। उसकी हर सुबह नई सुबह होती है। તેની દરેક સુબહ એટલે કે દરેક સવાર છે એક નવી સવાર પ્રકાશ લઈને આવે છે। वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है। પોતાના દરેક કાર્યો તે પોતાની જાતે કરે છે અને રોજે એક નવા ઈરાદા સાથે પોતાના કાર્યોમાં લાગી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે કહાની છે તેમાંથી આપણે એ શીખ મેળવવાની છે કે આપણી પાસે જે કંઈ પણ છે તે ભગવાને આપેલું બેસ્ટ છે, તેને આપણે સાચવી અને આગળ તો વધવાનું છે। પરંતુ આપણી પાસે કંઈ ન હોય તો પણ આપણે ભગવાનનો આભાર માનીએ અને જે કંઈ પણ છે તેને એક સારી દિશામાં વાળી અને આપણે હંમેશા આપણા કામ છે એ જાતે કરવા જોઈએ, આત્મનિર્ભર બનવું જોઈએ, પરિશ્રમી બનવું જોઈએ। એટલે કે આપણી જે કાર્ય છે એ જાતે કરવા જોઈએ, મહેનત કરવી જોઈએ। જેવી રીતે રેશમા છે તેને પોલિયો હોવા છતાં તેને શારીરિક પ્રોબ્લેમ હતો, છતાં પણ એ પોતાના ઈરાદા સાથે સારા કામો કરે છે, મહેનત કરે છે। એવી રીતે આપણે પણ હંમેશા મહેનત કરવી જોઈએ, તો જ આપણને જીવનમાં સફળતા મળે છે। ઓકે, થેન્ક યુ।